નીકળે કે ના નીકળે. તારે ઇગ્નોર કરવું હોય તો મને કહી દે તો હું લીલા માસી પાણ જ કરાવું તો કાપું નહીં કઈ ને હવે ચાલુ છે. એવું ન હોય આપણે ઇગ્નોર કરવું પછી આપણે સપોર્ટ આપવો પડે ઘરવાળી કહેવાય કેમ બા બસ ઇનફ છે. કોથળાને 2-3 વખત ધોવું પડે તો એમાંથી કચરો નીકળી જાય ને કલર જે હોય ને નીકળી જાય એટલે પછી વાપરવા લાયક બધાની ઉંમર થઈ ગઈ હવે બેસવામાં કેવડ આવે આ જ છે. હા દાબો કેરીનો તમે કાઠિયાવાડી છો તો તમારા ઘરે નાખ્યો જ હશે ને દાબા ઉપર મમ્મીની ચાપતી નજર હોય એમાં આમ તેમ થાય તો આપણે એવી બને નીચે ઢગલો કે તું જઈ રોજે આમાં હાલા સરસ નીકળતો નથી કહીએ કે રીતે કેસર હોય એટલે એમાં કાંઈ નહીં રહે ને વેલામાં તો રૂસડા ને રૂસો થઈ ગયા. બહુ રૂસડા તો કેટલા નીહરે બસ ઓતરામાં થોડુંક રાખજો. આમાં મને અડધું આપ નહીં આનાથી અડધું. હા હા આ છે આ. અચ્છા અચ્છા બહુ હારી કેરી છે બા. બહુ સરસ છે. બસ રસ કાઢવાની આ રીત બહુ જ કંટાળાજનક અને ટાઈમ લે છે પણ રસ નીકળે એકદમ સોલિડ મજા આવે તમને એકદમ રૂછડા વગરનો જે પણ અંદર હોય એકદમ પતલો રસ બને છે. હું જ્યારથી નાનો હતો ત્યારથી મારા દાદીને આ રીતના રસ કાઢતા જોયો છે પણ હવે તો આ વસ્તુ શક્ય જ નથી. આ વખતે દાદી આવ્યા હતા તો મેં કીધું ચાલો આ વસ્તુ તો બનાવવાની થાય જ જેથી મારા છોકરાઓના છોકરાઓ જોઈ શકે બધું. ઉંમર થાય એમ વડીલો નાના બાળક જેવા બની જાય છે એને આપણે નાના બાળકની જેમ લાડ લડાવવા પડે એના જેમ એને પૂછીને જે ગમતી વસ્તુ જમાડવી પડે તો મજા આવે. થોડું અઘરું થાય પણ આ શક્ય પણ નથી. મેં મારા બા દાદા સાથે વર્ષોથી રહું છું એટલે હું તો સમજી શકાય પણ મારા પત્ની પણ મારા બા દાદા સાથે આટલો સરસ વ્યવહાર કરે તો મને બહુ સારું લાગે. આ બધું એક માણસોની લેણા દેણી બાકી કોઈને ક્યાં બને છે આ દુનિયામાં.